ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? તો હું અહીંયા તમને બધાને તમને સ્ટેન્ડર્ડ 8 ધોરણ 8 આજે સ્ટાર્ટ કરીએ છીએ. તમને લોકોને હું અહીંયા આગળના ફકરા કરાવ્યા છે, તમને જોયા હશે. બે કવિતા હતી. જો આ એક કવિતા હું તમને ગયા લાસ્ટ વિડીયોમાં કરાવી હતી, તમે બધાએ પૂરી કરી દીધી હશે. જો આ સેકન્ડ કવિતા છે, હું તમને હોમવર્ક આપેલી સમજાવી હતી, રીડ કરાવી હતી. પછી આ ફકરો છે, ફકરો પણ તમને રીડ કરાવી સમજાવીને પછી પ્રશ્નના ઉત્તર પણ કરાયા હતા, તમે બધાએ કર્યા જ હશે. પછી બીજો વાલો હું તમને સમજાવીને હોમવર્ક આપ્યું હતું. આ પૂરું હોમવર્ક હતું, 5 પ્રશ્ન જ હતા, તમે લોકોએ કર્યા જ હશે. પછી ત્રીજો ફકરો પણ હું એ તમને સમજાવીને કરાવ્યો છે, એક્સપ્લેન કર્યો હતો, સમજાવ્યો હતો અને તેના પ્રશ્નોના ઉત્તર કરાવ્યા છે. બરાબર? તો 31 તારીખના વિડીયોમાં હું તમને આ કરાવેલું હતું. હવે આગળ વધીએ છીએ અને આગળના ફકરાઓ જોઈએ છે. તો હું શરૂ કરું છું, ધ્યાન આપજો. When Swami Vivekanand was sailing to America, જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા જતા હતા, he met an Indian students, અમુક વિદ્યાર્થીઓ, આપણા ઇન્ડિયાના અમુક વિદ્યાર્થીઓને મળ્યા. ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડીઝ, તે લોકો પણ જતા હતા અમેરિકા આગળનું ભણતર ભણવા. ધ સ્ટુડન્ટ બિહેવ ઇન અ વેરી બેડ મેનર, બાળકોએ ખૂબ જ ખરાબ રીતે એમની જોડે બિહેવ કર્યું. As he boasted that very few people could afford to go to America, અને એ લોકોને ખબર છે કે બહુ જ ઓછા લોકો અમેરિકા જઈ શકે છે, બધા એટલું ઇઝી નથી અમેરિકા જવું એમ. સ્વામીજી decided that it was a good time to teach him a few values of life, અને સ્વામીજીએ વિચાર્યું કે આ જ એક સારો સમય છે આ લોકોને કંઈક સારી વસ્તુ શીખવાડવા માટે તેમની જિંદગીની. બરાબર? પછી આગળ, વેન સ્વામીજી નેક્સ્ટ મેટ હિમ ઓન ધ ડેક, અને પછી જ્યારે એમને ડેક પર મળ્યા, હી આસ્ક્ડ હિમ, સન વાય આર યુ ગોઈંગ ટુ અમેરિકા? તો એ ફરી પૂછ્યું, ભાઈ તું કેમ જાય છે? તે છોકરાને પૂછ્યું કે તું અમેરિકા કેમ જાય છે? ધ બોય રિપ્લાઇડ, આઈ એમ ગોઈંગ ધેર ફોર હાયર સ્ટડીઝ, હું આગળની સ્ટડીઝ કરવા માટે, વધારે ભણવા માટે અમેરિકા જાઉં છું. હવે આ તમે લોકોને મેં રીડ કરી બતાવ્યું છે, ધ્યાનથી તમે એકવાર રીડ કરજો. હું રીડ કરું છું, ફરી સાંભળો અને પછી તમે જાતે રીડ કરજો. વેન સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ ટુ અમેરિકા, he met an Indian student going to America for higher studies. The student behaved in very bad manner as he boasted that very few people could afford to go to America. Swamiji decided that it was a good time to teach him a few values of life. When Swamiji next met him on the deck, he asked him, son, why are you going to America? The boy replied, I am going there for higher studies. જો એ જે રીતે રીડ કર્યું છે, તમે પણ તે રીતે રીડ કરવાનો પ્રયત્ન કરજો. હવે તેના પ્રશ્નના ઉત્તર જો. હુ વોઝ સેલિંગ ટુ અમેરિકા? અમેરિકા કોણ જતું હતું? તો અહીં છે સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ ટુ અમેરિકા. એનો જવાબ મેં પહેલો લખ્યો છે. વાય વોઝ ધ સ્ટુડન્ટ ગોઈંગ ટુ અમેરિકા? ધ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડીઝ. અહીંથી લખવાનું છે પહેલાં, ધ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડીઝ, આવી રીતના લખજો. સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ અ ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન શોડ ઓફ, બૂસ્ટેડ, દેખાવો કરવા માટે ના જવું જોઈએ એમ. ધ સ્ટુડન્ટ બિહેવ્ડ ઇન એ બેડ મેનર. બરાબર? હવે આ તમે જાતે લખી લેજો. આના પછી આ એક હોમવર્ક છે, ઇઝી છે, તમે પોતે રીડ કરીને તેના પ્રશ્નોના ઉત્તર લખજો. કરશો તમે બધા? હવે તેના પછી છઠ્ઠા ફકરા પર જઈએ છે. આ તમે જાતે કરજો બાળકો, કરી શકો છો એવું છે. આગળ બી મેં કરાવ્યા છે, તો એમાંથી આ એક જ તમને જાતે કરવા આપું છું, હોમવર્ક છે. ચલો હવે છઠ્ઠો ફકરો છે. ધ કેપિટલ ઓફ જમ્મુ કાશ્મીર ઇઝ શ્રીનગર, ધ સિટી ઓફ ધ સન. ઇટ લાઇઝ બિટવીન ધ હિલ ઓફ હેરી પોરબત એન્ડ ધ રોક ઓફ Takhte Suleiman. Srinagar is the famous Dal Lake, one of the most beautiful lakes on the world. On the Dal Lake are the floating rivers. There are many of these floating gardens and they can be moved from one part of the lake to another. Tomatoes, melons and vegetables grow on these floating gardens. There are many houseboats on the Dal Lake.
હવે કેપિટલ ઓફ જમ્મુ કાશ્મીરનું શું છે? કેપિટલ શું છે? શ્રીનગર છે. ધ સિટી ઓફ ધ સન, તેને શું કહેવામાં આવે છે? બીજું ધ સિટી ઓફ ધ સન. ને એ ક્યાં બાજુ? ઇટ લાઇઝ ધ હિલ ઓફ હેરી પર્વત એન્ડ ધ રોક ઓફ ધ તખ્તે સુલેમાન. અને ત્યાં બાજુ શું છે? હરિભાત છે, ભાત છે, અને રોક ઓફ તખ્તે સુલેમાન બી ત્યાં છે. ને શ્રીનગરના પાસે ખૂબ જ ફેમસ દાલ લેક કરીને એક લેક છે. વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ લેક્સ ઓફ ધ વર્લ્ડ. પૂરા દુનિયામાં એ સૌથી સુંદર લેક છે. ઓન ધ દાલ લેક ધેર આર ફ્લોટિંગ ગાર્ડન્સ, અને ત્યાં જ બાજુ ફ્લોટિંગ ગાર્ડન્સ પણ છે. અને ફ્લોટિંગ ગાર્ડન્સ બહુ બધા છે. એન્ડ દે કેન બી મૂવ ફ્રોમ વન, અને એ ગાર્ડન એવા છે કે એક જગ્યાથી બીજી જગ્યા જઈ શકે છે. તેના ઉપર ટોમેટોઝ, મેલન્સ અને વેજીટેબલ્સ પણ ઉગે છે ફ્લોટિંગ ગાર્ડનના અંદર. ધેર આર મેની હાઉસ બોટ્સ ઓન ધ દાલ લેક, અને ત્યાં બાજુ બહુ બધા બોટ્સ, હાઉસ બોટ એટલે કે બોટના ઉપર જે ઘર બનાવેલા હોય ને તે પણ બહુ બધા છે. બરાબર. હવે જો આગળ, વિચ લેક ઇઝ નિયર શ્રીનગર? દાલ લેક. What is the Dal Lake famous for? The Dal Lake is famous for floating garden. The Dal Lake is famous for floating garden. જો અહીં લખેલા જ છે, બધા જ જવાબ હું લખી રાખ્યા છે, એટલે લખ્યા નથી પણ ટીક કરેલા છે. What grows on the floating gardens? તો અહીં આવશે ટોમેટોઝ, મેલન્સ એન્ડ વેજીટેબલ્સ grows on the આવશે. અહીં ધીઝ આપેલું છે, ધ લખજો, ફ્લોટિંગ ગાર્ડન. હું એનો જવાબ અહીં લખેલો છે. પછી શ્રીનગર મીન્સ, શ્રીનગર એટલે શું? ધ સિટી ઓફ ધ સન. ધેર આર મેની ફ્લોટિંગ ગાર્ડન્સ ઓન ધ દાલ લેક. બરાબર. અહીં સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે આના પછી હું તમને એડવર્ટાઇઝમેન્ટ આવેલી હોય તેના આધારે જે પ્રશ્ન પૂછાય તેના જવાબ દેખાડું છું. હવે અહીં બાજુ એક તમને આપેલું છે એડવર્ટાઇઝમેન્ટ. હવે કોઈક વસ્તુ ખુલે કે એનું પ્રચાર આપે ને, તેનો ઉપચાર કરે, તે લોકો પ્રચાર કરે ને કે શું છે શું નહીં એમ. આનંદ પુસ્તક ભંડાર, રિંગ રોડ, સુરત. 50% ઓફ ઓન ઓલ સેકન્ડ હેન્ડ બુક્સ, સ્કૂલ ટેક્સ્ટ બુક્સ, નોટબુક્સ, ડ્રોઈંગ બુક્સ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સ્કૂલ સ્ટેશનરી. એટ્રેક્ટિવ ગિફ્ટ્સ ઓન પરચેસ ઓફ મોર ધેન ₹1000. હવે જો, વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ? સેકન્ડ હેન્ડ બુક્સમાં કેટલો ડિસ્કાઉન્ટ છે? તો આ રહ્યો 50% ઓફ is the discount. 50% is the discount on second hand books. શું આવશે? અહીંથી 50% લખવાનું અને is the discount on second hand books. તમે આવી રીતના શોર્ટમાં લખી શકો છો. What is the name of the shop? The name of the shop is આનંદ પુસ્તક ભંડાર. તમને એવી રીતના લખવાનું. ફરી બોલું છું, the name of the shop is આનંદ પુસ્તક ભંડાર. The shop is in સુરત. ક્યાં છે શોપ? સુરતમાં. ધ શોપ ઇઝ ઇન સુરત. ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી. ટ્રુ ઓર ફોલ્સ? તે તો સ્ટેશનરી વેચે છે ને, તો શું આવશે? ફોલ્સ. ધેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેસ ઓફ, શું છે? પરચેસ ઓફ મોર ધેન ₹1000. તો આ બધું. ઓકે, ચલો તમે જોઈને કમ્પ્લીટ કરી લેજો. હું તમને ઇઝીલી સમજાવી દીધું છે. કમ્પ્લીટ કરશો ને? એના પછી આગળ વધીએ છીએ સ્પોર્ટ્સ ક્લબના બાબતે છે, તો તમે એના પ્રશ્નોના ઉત્તર જાતે કરશો. ઇઝી છે, હાર્ડ નથી. ધ્યાનથી કરજો. બીજું કરવા પછી ત્રીજા પર જઈશું. અનારકલી સિલેક્શનના ઉપર એક આપેલું છે. હવે અહીંથી કેશ મેમોમાં એટલે રોકડા રૂપિયા આપ્યા. હવે અહીં આગળ જોઈએ પ્રશ્ન શું કહે છે, પછી તેને જવાબ જોઈએ. વેન ડીડ મિસિસ પાઠેક વિઝિટ ધ શોપ? તે ક્યારે ગયા શોપ પર? ક્યારે ગયા દુકાન પર? તો અહીં છે ને તારીખ આપેલી છે 2 ડિસેમ્બર 2014. તો અહીંથી આપણે 2 સપ્ટેમ્બર મિસિસ પાઠક વિઝિટેડ ધ શોપ ઓન 2 સપ્ટેમ્બર. શું છે? 2 સપ્ટેમ્બર 2014. ઓકે, આવી રીતના આનો જવાબ આવશે. મિસિસ પાઠક વિઝિટેડ ધ શોપ ઓન 2 સપ્ટેમ્બર 2014. ઓકે, નેક્સ્ટ. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ એ કિડ્સ ફ્રોક? કિડ્સ ફ્રોક કઈ છે? આરો. તો કિડ્સ ફ્રોકના કેટલા રૂપિયા છે? 600. ઓકે, તો અહીં બાજુ આપણે લખશું
ધ કોસ્ટ ઓફ એ કિડ્સ ફ્રોક ઇઝ, અહીંથી જ લખવાનું છે, ધ કોસ્ટ ઓફ એ કિડ્સ ફ્રોક ઇઝ ₹600. રૂપીઝનો ચિહ્ન આવો બનાવીને 600 લખવાના. વિચ આઇટમ કોસ્ટ ₹1200. 1200 રૂપિયાની કઈ વસ્તુ છે? તો અહીં જોઈએ, સિલ્કની સાડી છે. શું છે? સિલ્કની સાડી 1200 રૂપિયાની છે ને. સિલ્ક સાડી આઇટમ કોસ્ટ ₹1200. વિચની જગ્યાએ સિલ્ક આઇટમ, સિલ્ક સાડી આઇટમ, સિલ્ક સાડી કોસ્ટ ₹1200. આઇટમ નહીં લખો તો પણ ચાલશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, જેમ પહેલાં લખ્યું હતું તેમ, અનારકલી સિલેક્શન. આ રહ્યો અનારકલી સિલેક્શન. બસ આટલું જ લખવાનું. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ, કેટલા છે? 2550.00. તો 2550 છે ને, તો અહીં લખી દેવાનું. ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 2550. ઓકે, રૂપીઝનો ચિહ્ન બનાવજો. અને આ શાલીમાર કોકોનટ ઓઇલનો પણ તમે જાતે કરશો બાળકો? પ્રયત્ન કરીને કમ્પ્લીટ કરજો. તો અત્યારે આજે આપણું ગ્રામરમાં આ વાલો સેક્શન કમ્પ્લીટ થઈ ગયો. તો તમે કરી લેજો. ઇઝી છે, વધારે હાર્ડ નથી. એ બંને 3 તમને હોમવર્ક આપ્યા છે, 3 સારી રીતે કમ્પ્લીટ કરજો. આ એક હોમવર્ક છે, ધ્યાન આપજો. પછી બીજો અહીં એક હોમવર્ક છે, અને આનામાં હું તમને ખાલી એક ફકરો હોમવર્ક આપ્યો છે. જો આ ફકરો છે તેને વાંચી બરાબર રીડ કરીને તેના પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. આ બુક નથી તો નોટમાં કરવાનું રહેશે. ઓકે, તો તમે કરી લેજો. ચલો, તો આપણું આ બધું જ કમ્પ્લીટ થઈ ગયું. આજ માટે આટલું જ. ત્યાર સુધી બાય, ટેક કેર એવરીવન.